મોરબીના વીરપરડા ગામેથી રહસ્યમય દ્રશ્યો સામે આવ્યા. છેલ્લા 2 દિવસથી કુવામાં હલનચલન થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સાથે સાથે સવાલો પણ થઈ રહ્યા છે. આજુબાજુના અન્ય કુવામાં પાણી સ્થિર, પરંતુ આ એક જ કુવો એવો છે કે જેનું પાણી હલતું જોવા મળે છે અને ગ્રામજનો ત્યાંના આ દાવો કરી રહ્યા છે. વીરપરડાના લોકો પર્યાવરણવિદ વીડી બાલાએ આ ઘટનાની વૈજ્ઞાનિક તપાસની માંગણી કરી છે. તો મોરબી ગ્રામ્ય મામલતદારે એ સર્કલ અધિકારીને સ્થળ તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ કુવાના પાણીના એ રહસ્ય પાછળનું સાચું કારણ સામે આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા દેવ સનાળિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દેવ, મોરબીના વીરપરડા ગામનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાથે સાથે રહસ્યમય દ્રશ્યો પણ એ કહેવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી કુવાનું પાણી એ હલી રહ્યું છે અને આ ઘટનાથી ભારે કુતૂહલ પણ સર્જાયું છે. દેવ, જી ચોક્કસથી મોરબી તાલુકાના વીરપરડા ગામે જે ખેતરમાં છે, છેલ્લા 2 દિવસથી વિચિત્ર અને આશ્ચર્ય ઘટના જોવા મળી છે. સામાન્ય રીતે કુવામાં પાણી સ્થિર જોવા મળ્યું, પરંતુ વીરપરડા ગામમાં જે કુવામાં છે આપમેળા પાણી છે હાલાગોલક થાય છે. તે જમીનની અંદર જાણે દરિયામાં મોજા આવતા તે પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય તો સ્થાનિકો લોકોમાં ભારે કુતૂહલ સર્જાય છે. સાથે વાત કરવામાં આવે તો જે ઘટના છે વીરપરડા ગામમાં રોડ પર આવેલા એક વાડીની બિલ છે. સાથે જે એ માલિક છે કાનજીવનભાઈ લીંબાભાઈ સાથે છેલ્લા 2 દિવસથી સતત કુવાનું પાણી હલતું હતું અને આશ્ચર્યની એ વાત છે કે સામાન્ય કોઈ પણ ક્ષેત્રના કુવામાં હલનચલન જોવા મળતું નથી, માત્ર કુવામાં પાણી સ્થિર જોવા મળતું. તેમજ આજુબાજુના જે કુવો છે તે પાણી સ્થિર છે, પણ આ એક જ કુવો છે જેમાં આ રીતે ઘટના બની છે. સાથે વાત કરું તો આ ઘટનામાં પરિણામ એક નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર અને નેત્રકપના ડીબી સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ જે ઘટના છે કોઈ ક્યારે બની જોઈ શકતું નથી. આ કુદરતી અને અનોખો કરિશ્મો પણ છે. અને સાથે વાત કરું તો આનું પાછળનું કારણ રહસ્યમય છે અને આ બાબતે અત્યારે ગ્રામ્ય મામલતદાર સાગર તાંબડિયાએ દાવો કર્યો છે કે સામાન્ય બાબત છે, નીચેની પાણી આવું હોવાની પણ બની શકે છે. પણ આ બાબતે હજી યોગ્ય તપાસ થાય અને આનું જે વધુ પડતી તપાસ કરવામાં તો આનું જે ચોક્કસ કારણ છે તે જાણી શકાય છે. જી બિલકુલ દેવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.